એક સવાલ એવો છે કે કયા સેક્ટરમાં પૈસા રોકવા જોઈએ. ઘણા બધા સેક્ટર છે. ફોર એક્ઝામ્પલ આપણા સેક્ટરમાં, આપણા દેશમાં બેન્કિંગ સેક્ટર છે, આઈટી સેક્ટર છે, ફાર્માસ્યુટિકલ સેક્ટર છે, બાકીના બધા સેક્ટર છે. તો કયા સેક્ટરમાં પૈસા રોકવા જોઈએ? તો આ સેક્ટર સ્પેસિફિક રોકાણ માટે તમારે એ જોવું જોઈએ કે સેક્ટરનો દેખાવ કેવો ચાલી રહ્યો છે, સેક્ટરની અંદર રહેલી કંપનીઓ કેવી ચાલી રહી છે. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો આજથી 10-12 વર્ષ 15 વર્ષ પહેલાં શું હતું, બેંકોને એનપીએનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. નોન પરફોર્મિંગ એસેટ્સ બહુ મોટી હતી, જેથી બેન્કિંગ સેક્ટર ચાલતું ન હતું. ફાઇનાન્સ કંપનીઓ પણ તકલીફમાં હતી. તો એ વખતે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટર સારું ન ચાલતું હતું. તો એ વખતે જો તમે પૈસા રોક્યા હોય તો તમને એમાં મોટો ફાયદો ન દેખાયો. પણ આઈટી સેક્ટર, તો આપણી આઈટી સેક્ટરની કંપનીઓ છે, ટીસીએસ, વિપ્રો, ઇન્ફોસિસ, એમણે ગ્લોબલ લેવલના ઓપરેશન્સ કર્યા છે અને એમાં દેખાવ ખૂબ સારો હતો. તો 2000થી માંડીને 2010-15 સુધીનો સમયગાળો હતો આઈટી સેક્ટર માટે એકદમ બેસ્ટ પીરિયડ હતો. ત્યાં કંપનીઓ પુષ્કળ વળતર આપ્યું છે. એ રીતે ફાર્માસ્યુટિકલ, તો ફાર્માસ્યુટિકલ સેક્ટર એવરગ્રીન ગણાય છે, કારણ કે ડૉક્ટર રેડ્ડી છે, ડીવી લેબ છે, એબોટ લેબોરેટરી છે, સન ફાર્મા છે, આ બધી કંપનીઓ ગ્લોબલ એક્વિઝિશન્સ કરી ગ્લોબલ લેવલ પર ઓપરેશન્સ પોતાના વધારી અને કામકાજ કરી રહી છે. એનો ફાયદો આપણને મળી રહ્યો છે. તો તમે કયા સેક્ટરમાં રોકાણ કરવા માગો છો અને કેટલા સમય માટે, એ અગત્યનું છે. સેક્ટર સ્પેસિફિક રોકાણ કરતી વખતે ધ્યાન રાખવું કે જ્યારે આ સેક્ટર નહીં ચાલે ત્યારે તમારે 2-5 વર્ષ સુધી બેસી રહેવું પડે. એટલે સેક્ટર સ્પેસિફિકમાં રોટેશન અગત્યનું છે. સેક્ટર રોટેશન કહેવાય છે. એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં ફંડ મેનેજરો સ્વિચ થાય ત્યારે આપણને વળતર એ સમય દેખાય, પછી પાછું નોર્મલ થઈ જાય. તો આપણે સેક્ટર સ્પેસિફિક રોકાણ કરીએ ત્યારે રિસ્ક પણ ઓળખવું જોઈએ, કારણ કે એ સેક્ટર જ્યારે કંઈ ગવર્મેન્ટ પોલિસીના કારણથી અથવા ગ્લોબલ કોન્ફ્લિક્ટના કારણથી અથવા બીજા કોઈ પણ કારણથી એ મુશ્કેલીમાં આવે ત્યારે આપણા પૈસા ઘટી શકે છે. એટલે સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવા માટે ચોક્કસ એ સેક્ટરનો અને એ સેક્ટરની અંદર રહેલી કંપનીનો અભ્યાસ કરવો જોઈએ. કંપનીના મેનેજમેન્ટની કોમેન્ટ્રી સાંભળવી જોઈએ, જેથી એ કોમેન્ટ્રી બતાવી શકે કે શું કહે છે. ફોર એક્ઝામ્પલ એફએમસીજી સેક્ટર, તો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર સેક્ટરની કંપનીઓ છેલ્લા 6-8 મહિનાથી બૂમો મારી રહી છે કે ગ્લોબલ સ્લોડાઉનની અસર આપણા દેશમાં પણ દેખાઈ રહી છે અને રૂરલ ઇકોનોમીની પ્રોગ્રેસ નથી, એટલે અમારી ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે અને બધા કંપનીના પરિણામો પણ નિરાશાજનક આવી રહ્યા છે, પ્રોફિટ ગ્રોથ નથી. તો આ બધી વસ્તુઓ બતાવે છે કે જો ગ્રોથ નહીં હોય એ સેક્ટરમાં, એ કંપનીઓની કમાણી નહીં હોય તો એ સેક્ટર ચાલશે નહીં. તો એ સમયે આપણે રોકાણ કરવું જોઈએ, પણ લાંબા સમય. પછી તમે મોમેન્ટમ એચીવ કરવા માંગતો હો કે ચલો હું એન્ટર થાઉં અને થોડા વખતમાં નીકળી ગયો, નહીં બને. તમારે એ વખતે બેસી રહેવું પડશે. એટલે કાં તો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો મોમેન્ટમ સેક્ટર, કે જે સેક્ટર એકદમ તેજીમાં એમાં રોકાણ કરવું જોઈએ, અથવા તમને નીચા ભાવે મળતી કોઈ પણ વેલ્યુ ઇન્વેસ્ટિંગ ટાઈપની કંપનીઓ હોય, જે સેક્ટર હોય એમાં રોકાણ કરવું જોઈએ. એટલે આ બે સેક્ટર ખાસ અગત્યના રાખવા કે મોમેન્ટમ એ સેક્ટરમાં છે અથવા એ વેલ્યુ એ સેક્ટરમાં છે. આ બંનેનું ધ્યાન રાખી અને રોકાણ કરશો તો ચોક્કસપણે મોટો ફાયદો મળશે. થેન્ક યુ.